પ્રહલાદની પત રાખવા વાલે ધર્યું નરસિંહ અને પછી સ્તંભ થકી વાલો પ્રગટ્યો એ વાલે મારો હરણા કંસ ઉપર શામળા ગીરધારી વાલે મારો હરણા કંસ ઉપર શામળા ગીરધારી હિરણ્યકશ્યપે પૂછ્યું પ્રહલાદને પ્રહલાદ ક્યાં છે ભગવાન પ્રહલાદે કીધું હરિવ્યાપક સર્વત્ર સમાના જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વતમસ્તક ક્યાં નથી ઈ મને બતાવો મને તો આખી દુનિયામાં જ્યાં સજીવ દેખાય હજી આગળ વ્યા જાઓ બાજરાના દાણામાં ભગવાન છે ઘઉંના દાણામાં ભગવાન છે હા એ ઘઉંના દાણામાં ન હોય તો માં જેદી એને પોતાના પેટમાં હંતાડે તેદી એમાંથી ઉગે છે ઉગે એટલે સાબિત થાય ઘઉંનો દાણો હલતો નથી ચલતો નથી બોલતો નથી પણ જીવતો છે એટલે એમાંથી ડુંડી થાય છે એક લોખંડનો સ્તંભ પેટાવીને લાલ ચોળ કર્યો અને પ્રહલાદને કીધું આમાં દેખાય છે કીધું દેખાય છે મને તો તારામાંય દેખાય છે આમાં હું લોખંડનો સ્તંભ તો દૂરની વાત છે બાપ તમે માતા ચ પિતા તો મને તો તારી અંદર ભગવાન દેખાય છે ઓહો જા ભર બધ અને જ્યાં પથ ભરવા ગયો ત્યાં તો પ્રહલાદની પત રાખવા બે ભાગ થયા અને વાલે ધર્યું નરસિંહ અને પછી સ્તંભ થકી પ્રગટ્યો બોલો નરસિંહ ભગવાન